હવે આપણે એવો વિચાર આવી ગયો ને, એ શું છે તો કે સૂક્ષ્મ દોષ આવેલા, આપણે તો કઈ લેવા દેવા જ નથી એની જોડે. એ સારો છે ખરાબ છે આપણે શું લેવા દેવા છે? આપણને આજ્ઞા શું છે? કોઈ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ પુરુષ છે અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છે. આટલું જ જોવાનું છે. આપણે એથી આગળ ઊંડા ગયા પેલો સૂક્ષ્મ દોષમાં આયા. એટલે દાદા ભગવાન શું કે છે તો કે તમને તમારી ભૂલ દેખાય અને પછી જો તમે પ્રતિક્રમણ ના કરો તો મોટી ભૂલ કહેવાય. અંદર પ્રજ્ઞા શક્તિ બતાવે છે કે આ તમારી ભૂલ થઈ અને તોય પાછા આપણે પ્રતિક્રમણ નથી કરતા, તો દાદા ભગવાન કે તમે મોટી ભૂલ કરો છો. અમારું જ્ઞાન તો તમને ક્ષણે ક્ષણે બતાવે છે, તમને તરત અંદર બૂમ પાડે છે કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આવું ના કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આ ખોટું છે ખોટું છે બતાવે છે. પણ તમે પ્રતિક્રમણ ના કરો તો શું થાય તો કે તમારી જે જાગૃતિ છે એ ધીમે 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 પછી ઓછી થતી જાય. દાદા ભગવાનને કેવું છે તો કે એમને પોતાની સમજણમાં પોતાની પ્રતીતિની અંદર પણ કોઈનો દોષ નથી દેખાતો અને એમના વર્તનમાં કોઈનો દોષ નથી દેખાતો. આપણને શું થાય છે તો કે આપણને પ્રતીતિમાં સમજણમાં છે કે આ જગત નિર્દોષ છે બધું, પણ આપણા વર્તનમાં શું છે તો કે દોષિત દેખાઈ જાય છે. આપણને કોઈ દોષિત દેખાઈ જાય તરફ કે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આમ સારું કહેવાય, આ ના સારું કહેવાય, આવું કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, એટલું અંદર ચાલતું જ હોય. એટલે આપણને તો પ્રતીતિમાં નિર્દોષ છે પણ આપણા વર્તનમાં નિર્દોષ નથી. એટલે દાદા ભગવાન કહે છે પહેલું આપણે ઘરથી શરૂઆત કરવાની. ઘરના બધા જ માણસો આપણને જેમ જેમ નિર્દોષપણે દેખાવા માંડ્યા એટલા પ્રતિક્રમણ આપણે થતા ગયા, ત્યારથી આપણી જાગૃતિ વધતી જશે. ઘરમાંથી જ શરૂ કરવાનું. જ્યાં જ્યાં આપણી ફાઇલો છે ત્યાં આગળ આપણે રહીશું, ત્યાં આગળ નિર્દોષ દેખાશે. પછી આપણે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો બાજુ જઈશું. એટલે આ બહુ સુંદર બધો આ દાદા ભગવાનનું આ જ્ઞાન છે. એની અંદર ખૂબ ઊંડું પણ છે હજુ, પણ આપણે ટૂંકાણમાં આટલું સમજી જવાનું કે બહાર જે દેખાતા બધા દોષો છે, બધા સ્થૂળ દોષો, બધાને જે ખબર પડે, પોતાને ખબર પડે, એ બધા સૂક્ષ્મ દોષો. અને જે અંદર ભાવ બગડે આપણો, એ ભાવ બગડે છે એ બધા સૂક્ષ્મતર કહેવાય. અને પોતે શુદ્ધાત્મા પદમાંથી ખસીને ફાઇલ સ્વરૂપ થતો જાય છે, એ પદમાં આવી જાય, એ સૂક્ષ્મતમ દોષ છે. આટલું સમજી રાખીએ તો ઘણું બધું કામ આપણું થયા જ કરે. એટલે આ થોડીક સમજ પડી ગઈ હશે. આમાં બીજી કોઈ ખાસ વાત હોય તો જરૂરથી પૂછવાનું. તમારામાંથી કોઈને પ્રશ્ન પૂછવા હોય તો જરૂરથી પૂછી શકો. જય સચ્ચિદાનંદ. તો પછી બોલતા હોય છે, હું બોલતી હોઉં કે હું મીના બની ગઈ છે, શુદ્ધાત્મામાંથી હું ખસી ગઈ. તો પછી એમ કે છે કે ના, આપણને જ્ઞાન આપ્યું ત્યારથી આપણે મીના ફાઇલ નંબર 1 થવું હોય તો પણ આપણે ન થાય ને વધ છે એમ બોલતા હોય. તો પછી સૂક્ષ્મતમમાં તમે કીધું તો ખબર ન પડી કે ના હવે ફાઇલ 1 થવું હોય તો પણ નથી શકતી. ના, એટલે દાદા ભગવાન આપણને શું કહેવા માંગે છે કે ફાઇલ નંબર 1 તમારે થવું હોય તો ના થવાય. એટલે કમ્પ્લીટ એ સ્વરૂપ તમે હવે ના થાવ પાછા, પરંતુ તમે જે સ્વરૂપ આપ્યું છે એની અંદરથી તમે આ ફાઇલ જોડે એટેચમેન્ટમાં આવો એટલે તમારું જે સુખ છે એ આવરાય છે એનાથી.
પોતાનું જે શુદ્ધાત્માનું સુખ છે ને એ ત્યાં આવરાઈ જાય છે. એનું કારણ શું? તો કે આ જેટલું સુખ આવરાયું એ પેલો સૂક્ષ્મતમ દોષના કારણે. તમે ફાઇલ નંબર 1 સ્વરૂપ થતા નથી, પણ એની જોડે તન્માયાકાર એટલે કે જોડાઈ જાઓ છો. જોયું પહેલાની જે આપણી અભ્યાસ છે એ અભ્યાસના કારણે આપણે હજુ જોડાઈ જઈએ છે. એમાં એ જોડાઈ ગયા એને ભૂલ કહે છે દાદા ભગવાન. તમે સ્વરૂપ થવાના નથી હવે, કારણ કે અંદર શું છે? પ્રજ્ઞા શક્તિ મૂકેલી છે. એટલે પ્રજ્ઞા શક્તિ પાછી ચેતવશે અંદર કે આ બાજુ કઈ ગયા તમે, આ તમારું ડિપાર્ટમેન્ટ ન હોય એમ તરત બૂમ પાડશે. આ તો ફાઇલ નંબર 1 નું છે. જો આપણે પૂરેપૂરા શુદ્ધાત્માની સીટ ઉપર રહીશું તો આખો જે ભોગવટો છે, બધો જે બધી અસરો છે ને એનાથી મુક્ત થઈ જઈશું. 2 જાતની અસરો, એક આપણને કર્મના ઉદયથી આવતી અસરો અને બીજી અસર આપણી અજ્ઞાન માન્યતાઓથી અજાગૃતિથી અસર હોય. 2 અસર છે. આપણા કર્મની જે ભોગવટાની અસર હોય એ તો છૂટકો નથી, પણ બીજી અજ્ઞાનતાની જે બધી અસરો છે, જેમ કોઈ માણસ કોઈનું અપમાન કરી ગયો, હવે એને અપમાન થયું, એને એવો ભેગો થવો એ કર્મનો હિસાબ. પણ અપમાન થયા પછી 1 દિવસ 2 દિવસ 4 દિવસ સુધી એને અંદર પૂછ્યા જ કરે, એને દાદા ભગવાન ભોગવટો કહે છે. પેલો બોલ્યો અને પછી એની જે અસરો શરૂ થઈ, હવે એ અસર શેના ઉપર આધીન છે? તો તેની સમજણ ઉપર આધીન છે. જેની સવડી સમજણ વધારે, સવડી દ્રષ્ટિ વધારે અને આત્મદ્રષ્ટિ ઉપર આવે તો બિલકુલ એનો ભોગવટો જ રહે નહીં. એટલે આપણે શુદ્ધાત્મા પદ પામ્યા પછી આપણે ફાઇલ નંબર 1 સ્વરૂપ થતા નથી, પણ પેલો અધ્યાસ છે ને એની અંદર આવી જઈએ છીએ. એટલે શું થાય છે? તો કે ફરી પાછું આપણે આ ફાઇલ નંબર 1 ને પોતાના માનવામાં જતા રહીએ છીએ. જેમ પેલું લક્ષ્મણ રેખા દોરી હોય ને કે ભાઈ આ બાજુનું ઘર તારું ને આ બાજુનું હવે એમનું, અને એ લક્ષ્મણ રેખા દોરી હોય ને તો પણ સવાર ઉઠીએ ને પાછા પેલું ભૂલ થઈ જાય કે એમના ઘરની બાજુ આપણે જતા રહીએ. પણ થોડીક વાર થાય ને એટલે યાદ આવે, આ બાજુ નહીં, આ મારું તો આ બાજુનું છે. હવે આપણે પેલું માલિક થતા નથી પેલાના, પણ પેલી ભૂલ સૂક્ષ્મતર દોષ અને સૂક્ષ્મતમ દોષ બાજુ થઈ જાય છે. સમજાય ને? એક્ઝામ્પલ ધારો કે તમે કીધું કે કોઈ આગળ આવીને બેસી જાય, મારે એવું થયું હતું ત્યાં બરાબર. ઇન્ડિયાથી ઘણા તમે બધા દુશ્મન કીધું એ મારે ઘણું ખ્યાલમાં આવ્યું કે આ તો મારે થાય છે, તો આ માણસ નથી સારો લાગતો અહીંયા કે હવે કહું કે પછી જાતના બીજા ઘણા બધા થતા હોય સાચું ખોટું. બરાબર. એમાં પછી તો એમાં કેવી રીતે આપણે અપ્લાય કરી શકીએ? એમાં કઈ એમાં પ્રતિક્રમણ થાય, પણ આમાં જે ઉદય કર્મ ને પછી અજ્ઞાનતા ને અજાગૃતિ એમાં તો કઈ ન, એમાં શું એક્ઝામ્પલમાં મને? એટલે જેવું આપણને થયું કે આ માણસ આવીને બેસી ગયો, અહીંયા જગ્યા હતી નહીં, પાછળથી આવીને અત્યારે બેસી ગયા અહીંયા આવીને, ત્યારે આપણને જેવો મનની અંદર આવો ભાવ બગડ્યો એટલે સૂક્ષ્મ દોષ કર્યો. શેના આધારે આવે છે? એ આગળ બેસવા આવે છે શેના અધીન આવે છે? વ્યવસ્થિતના અધીન, સંજોગોના અધીન. અને તમારી વચ્ચે તો બેઠો જ નથી, પેલા 2 જણની વચ્ચે બેસે છે. એમાં તમે કેમ એમ માન્યું કે આ ખોટું છે? એવું
તો કે અંદર આપણી અંદર હજુ પેલી જે બુદ્ધિનો ભાગ છે ને, કે આને સારું કહેવાય ને આને ના સારું કહેવાય, આવું આવીને બેઠા એ ના સારું કહેવાય, એ પેલી બુદ્ધિનો ભાગ અંદર છે હજુ. અને એ બુદ્ધિનો જે ભાગ છે એના લીધે શું થયું, તો કે આપણને અંદર જે પેલું શુદ્ધાત્માની અંદર રહેલા એમાંથી આપણને એની અસરમાં લાયા. આપણી શુદ્ધાત્માના સુખમાંથી ક્યાં લાયા, તો પેલો વચ્ચે બેઠો ને એટલે આપણું અંદર બગડ્યું, એનું વર્તન આપણને ખૂંચ્યું અંદર. એટલે દાદા ભગવાન કે તમારો સૂક્ષ્મ દોષ પેલો ભાવ બગડ્યો એ, અને આ વ્યવસ્થિત ન સમજાયું નહીં ને એ સૂક્ષ્મતર દોષમાં આવ્યા. અને આ બધું ક્યારે બને, તો કે આપણે કરતા થયા, આપણે દ્રષ્ટિમાં આવી ગયા ને પાછા. તમે આ વ્યવસ્થિતની દ્રષ્ટિ, શુદ્ધાત્માની દ્રષ્ટિમાંથી એને બેસનારા તરીકે પહેલો જોયો, એને કરતા તરીકે જોયો, એ બધી દ્રષ્ટિમાં આપણે આવી ગયા અંદર. એટલે પેલી સૂક્ષ્મતમ દોષમાં આયા કહેવાય કે આપણે તો પેલું હું શુદ્ધાત્મા છું એમાં રહેવાનું, વ્યવસ્થિત કરતા એમાં રહેવાનું, એ શુદ્ધાત્મા છે. એ જાગૃતિ આખી ખસાડી દે છે આપણને. કેમ, તો કે પેલો દોષ અંદર છે. એટલે જેમ જેમ એ આજ્ઞાની જાગૃતિથી, જોવા જાણવાના જાગૃતિથી દોષો ઓછા થવા માંડશે. અને એમાંય પહેલા તો સ્થૂળ અને સૂક્ષ્મ બે જ ઓછા કરવાના છે. દાદા ભગવાન કહે છે ને, આ બે જ ઓછા કરો ને તો કેટલી બધી પ્રગતિ કહેવાય. સ્થૂળ દોષો અને સૂક્ષ્મ દોષો. સૂક્ષ્મ દોષો તો પાર વગરના હોય બધા. રોજના તમે જુઓ તો પાર વગરના સૂક્ષ્મ દોષો. અને જો એટલા જ પ્રતિક્રમણ કરીને ઓછા કરે ને તો બહુ પ્રગતિ કરે. ઓબ્લાઇઝિંગ નેચર વાળો હોય એને આવું અંદર થયા કરતો ને બધી અસર, કોઈ પણ અસર થાય છે એ આપણી પોતાના દોષના કારણે થાય છે. પોતાની જ અસરો બધી કેમ આ થાય છે? ઓબ્લાઇઝિંગ નેચર હોય નહીં થાય. કોઈ મદદ ના કરતું હોય તો એને અસર થઈ જાય. તમારે તમારી પ્રકૃતિ ઓબ્લાઇઝિંગ હોય તો તમે કરો એનો વાંધો, પણ કોઈ ના કરતું હોય તો એને પૂછ્યા કરે. કારણ કે પોતે કયો થયો ભાગ? ઓબ્લાઇઝિંગ નેચર. હું કેવો છું? બધાને મદદ કરું. એ મદદ કરવાના અહંકારમાં આવ્યો કે આ બધું ઊભું થાય પાછું. ઓબ્લાઇઝિંગ નેચર વાળો ભાગ જે છે એ હવે પ્રકૃતિનો ભાગ, તમારો નહીં. શુદ્ધાત્મા તમે રહીને જાણવાનું છે ને, તમારે એને જોવાનો અને જાણવાનું છે. પોતે ઓબ્લાઇઝિંગ કરનારો છે એવો બની જાય છે ને એટલે બીજાની ભૂલ તરત દેખાય. કોઈ ઓબ્લાઇઝિંગ ના કરે તરત દેખાય એને, જો આ આટલી મદદ નથી કરતો આમને. કેમ, તો કે પોતે ઓબ્લાઇઝિંગ વાળો છે. મદદ કરવી ના કરવી, એને કહેવું ના કહું, કોના હાથમાં છે? કે આ બધું એકબીજાના હિસાબો અને વ્યવસ્થિત શક્તિના આધારે છે. જેમ જેમ આપણને આજ્ઞાની વાસ્તવિકતા આખી સમજાતી જશે અને એ દ્રષ્ટિ વધારે ને વધારે રહેતી જશે, એમ પેલા દોષોમાંથી પાછા આવીશું આપણે. સમજાય ને એવું? હા, એટલે ઓકે, આ બધું સરસ સમજાઈ ગયું. ક્યારે સૂક્ષ્મ ને બધી તો પછી આપણે ચરણ વિધિમાં આમ બોલીએ છીએ સ્થૂળતમ થી સૂક્ષ્મતમ. એટલે સ્થૂળમાં પાછું તમ આવ્યું ને એ મને નથી ખબર. એ સ્થૂળતમ એટલે શું? તો કે આ બધી બહાર કોઈ વસ્તુઓમાં ભૂલ કરીએ આપણે, કોઈ વસ્તુ નાખી દઈએ, તોડી નાખીએ, બધી સ્થૂળમાં સ્થૂળતમ
એટલે આ બધી ફિઝિકલ મટીરિયલ જે બધું છે એકદમ સ્થૂળતમ કહેવાય, જેની અંદર બિલકુલ આત્મા છે નહીં, જીવ છે જ નહીં, પણ છતાંય જ્યારે તમે એને ફેંકી દો, તોડી નાખો, એનું નથી કોઈ ગુસ્સામાં આવે તો દઈને મોબાઈલ ફેંકી દે, કોઈની વસ્તુ નાખી દે, બધા સ્થૂળતમ દોષો એ બધા. હવે એની પેલી વસ્તુને શું લેવા દેવા? પેલાની વસ્તુ તોડી નાખો, એની જોડે શું લેવા દેવા તમારે? પણ એ સ્થૂળતમ દોષો બધા, સ્થૂળ દોષો દેખાય અને પેલી સ્થૂળતમ એટલે તો નુકસાન કરે. આવા બધા સ્થૂળ વસ્તુઓ, બધી ફિઝિકલ વસ્તુઓનું નુકસાન કરે. લોકો નથી બધા દુકાનો બાળી નાખે, જાત જાતના ઘર બાળી આવે જઈને, બધા સ્થૂળતમ દોષો ભયંકર. આ બહાર એકદમ બધું ખરાબ કરી નાખે, એવા દોષો બધા. ના, સ્થૂળતમ ને સ્થૂળતર ને એ બધું શું કહેવા માંગે છે કે બહાર સ્થૂળ આવ્યું ત્યારથી બધું ફિઝિકલી દેખાય એવા ટૂંકમાં. પછી દેખાય એવામાં જે મોટા મોટા હોય કે જેની અંદર આવા ઘર બાળે, મોટી મોટી દુકાનો બાળી નાખે, વસ્તુઓ તોડી ફોડી નાખે, ગાડીઓ બાળી નાખે, એ બધા એકદમ સ્થૂળમાં સ્થૂળ કહેવાય બધા. એટલે એને સ્થૂળતમ કહે છે. પણ આપણે એક જ ખાનું રાખવાનું, સ્થૂળ. બહાર જે દેખાય, જે બધાને ખબર પડે કે આ ના હોવું જોઈએ, આ હોવું જોઈએ, ખબર પડે, એ દોષ કહેવાય. તો બહાર દેખાય બધા સ્થૂળ. સૌથી વધારે સ્થૂળ અને પછી સૂક્ષ્મ ઉપર. દાદા ભગવાન તો કહે સ્થૂળ દોષો જ ઓછા થાય ને તો બધાના ક્લેમ છૂટી જાય કે છે. સ્થૂળ દોષો તમે જોશો ને તો એટલા બધા ઢગલા બંધ હોય. આપણી જોડે માણસો હોય ને આપણે જઈએ ને કશું ખાવાનું હોય પેલું લઈને ખાઈ લીધું આપણે, પેલા કોણ શું થાય? હવે આ તો પૂછતા નથી કેવા માણસ છે કે છે. જેવું આવ્યું કે ખાવા માંડ્યું એમને તો થાય કે ના થાય એમ ને. આ બધા સ્થૂળ દોષો છે જુદા, કે આપણી જોડે માણસો છે તો આપણે જોવાનું હોય ને કે આવું સ્થૂળ દોષ કહેવાય. આ પૂછવું જોઈએ ભાઈ તમે લો, પછી કે ના જમો, તમે જમો, પછી એવું લઈશું, વાંધો નહીં, એ છૂટે આપણે ત્યાં. એટલે સ્થૂળ દોષો તમે જેમ જેમ જોશો ને એટલા બધા જાત જાતના હોય. કોઈક જગ્યાએ કોઈક બેઠેલો હોય, ઉઠીને આમ બાથરૂમ ગયો ને આપણે જઈને બેસી જઈએ ત્યાં, આપણને ખબર નથી, પણ એટલું તો સામાન્ય ખ્યાલ હોય કે ભાઈ કોઈક બેઠેલું તો હોય ને અહીંયા. આટલી બધી જગ્યા ફૂલ છે, એની અંદર આ જગ્યા કેમ ખાલી છે? તો કે આપણે પૂછવાનું હતું કે અહીંયા કોઈ બેઠું નથી ને એવું. આપણે જઈને બેસી ગયા, પછી પેલા ભાઈ આવે ને જુએ તો શું થાય? એને કેવું થાય કે મારી જગ્યા ઉપર બેસી ગયા. તો એ બધા સ્થૂળ દોષો, આ બધા જાત જાતના બહુ તમે જેમ જેમ જોશો ને એમ ઓહો કેટલા બધા સ્થૂળ દોષો દેખાય. આવા તમે જેમ જેમ એક્ઝામ્પલ વધારે કાઢ્યા કરો છો એમ થાય છે કે આ તો બધું કરી રહી છું ને કરી છું ને બધું બહુ જેમ કોઈ વસ્તુ હોય આપણે રોજ જે એક જગ્યાએ મૂકતા હોય ફ્રીજમાં, પછી એક દિવસે એમાં બદલે બીજે મૂકી દીધું. હવે ઘરના વ્યક્તિને તો એમ કે આ વસ્તુ અહીંયા જ હોય ને એટલે આવીને હોદ્યા જ કરે. તમે જ્યાં મૂકતા હોય અથવા બીજે મૂકો તો એમને કહેવું જોઈએ ભાઈ આજે હું અહીંયા મૂકીશું, જરા જોજો. એમ પેલા અડધો કલાક સુધી એમની વસ્તુ માટે, ખાવા માટે કે ગમે તે હોય ને રાહ જોયા જ કરે, અંદર અકળાય જ કરે. જેનાથી થયું તો કે આ સ્થૂળ ભૂલ. મેં કોકને ટાઈમ આપ્યો હોય કે આટલા વાગે હું તને મળીશ, પછી અડધો કલાક થાય, કલાક થાય તો આપણે જઈએ જ નહીં, મળીએ નહીં. એ શું કહેવાય? બધું પેલો રાહ જોયા જ કરે. બધી સ્થૂળ ભૂલો બધી.
બધી જાત જાતની સ્થૂળ ભૂલો તો એટલી બધી પાર વગરની હોય છે. કોકની જોડે વાતો કરતો અને આપણે ટીવી નું વોલ્યુમ ચાલુ જ રાખીએ. કોક ફોન ઉપર વાત કરતો તમારે ધીમો કરવો જોઈએ. એમાં તો આ બધી વસ્તુ બધી સ્થૂળ દોષો કહેવાય. જે વ્યવહારની અંદર બીજાને સ્થૂળ રીતે બધા દુઃખરૂપ લાગે છે, એટલું દાદા ભગવાન કે જો આટલું તમને સમજણ પડતી જશે ને સ્થૂળ દોષો જોવાની ને પ્રતિક્રમણ કરવાની, અને એ જો જાગૃતિ વધીને તો તમારો આખો જે બાહ્ય વ્યવહાર છે ને આખો સરસ લાગવા માંડશે. એની મેળે જ આપણે વ્યવહારને સુધારતા નથી, પણ પેલા દોષો જેવા ધોવાય છે ને અંદર, એટલે વ્યવહાર આપોઆપ સુંદર થવા માંડે છે. અને એ જાગૃતિ વધતા 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 પછી સૂક્ષ્મ દોષો બધા દેખાય. કોઈક જગ્યાએ ગયા હોય ને પોતાને ઘેર જવું હોય તો બધાને દોડાવે. ભાઈ એમને બેસવા દો ને, એમને શું લેવા દોડાવતા? તમારે ઘરે જવું હોય તો કહો કે મારે આવો ટાઈમ છે ને મને જવું પડશે તો હું જઉં છું, અને તમે બધા અહીંયા બેઠા છો, ખાવું પીવું હોય. આપણે તો આપણી ધારેલું હોય એના માટે બીજા બધાને દોડાવીએ, બધું કરાવીએ, એટલું બધું દોડાવીએ, કસાયો કરાવીએ બીજાને. હોવું એ તો બધા સ્થૂળ દોષો કહેવાય. પોતાને ઊંઘ ના આવતી હોય, વહેલા ઉઠ્યા હોય તો ઘરના ને ઉઠાડ કરે. એટલે ભાઈ એમને ઊંઘ આવે છે થોડી જવા દો ને, તમારે નથી આવતી. પણ એને ઉઠાડીને જંપે નહીં. અહંકાર શું કરે? હું એટલો જાગું, તું કેમ ઊંઘી રહે? કે કોકની ઊંઘ જોઈને પોતાની અંદર ચેન ના પડે. આ બધું સ્થૂળ દોષો. કોઈક જગ્યાએ ઊંઘી ગયા હોય તમે ધમ ધમ બધું વસ્તુ કરો, બધા સ્થૂળ દોષો. એના ટાઈમે કરવાનું હોય. બધા એટલા બધા જે બીજાને એટલા બધા હરકત કરે છે એ બધા સ્થૂળ દોષો. તમને કશું એમાં ફાયદો નથી, પણ છતાંય બીજાને દુઃખ લાગે છે એમાં, કે આવું કેમ કરે છે, આવું કેમ, મને કેમ દુઃખ આપે છે. હવે જો દેખાતા થાય, આપણને પ્રતિક્રમણ થાય, અને દાદા ભગવાન પાસે આપણે શક્તિ માંગી કે દાદા ભગવાન મને કોઈ પણ જીવને દુઃખ ના હોય, એ જે મારો ભાવ છે, તો એવી જ જાગૃતિ સાથે હું રહું. હવે આપણે બોલીએ ખરા, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ ચીજને દુઃખ ના, પણ કઈ દુઃખ થાય છે એ તો શોધી નાખો. એવું શોધવું જોઈએ ને કે આખા દિવસમાં મારાથી કઈ જગ્યાએ કોને કોને દુઃખ થાય છે. તો એટલા સ્થૂળ દોષો આપણને ખબર પડ્યા, અને પછી એ દોષો જાય પછી બધા સૂક્ષ્મ દોષોની શરૂઆત થાય. સૂક્ષ્મ દોષ થાય આપણને ખબર પડે ને એનું પ્રતિક્રમણ કરીએ, પણ એટ ધ સેમ ટાઈમ આપણે એનું કારણ મૂળ આપણે ગોતીએ. એ સૂક્ષ્મતા દોષ. હા, એટલે પેલા સૂક્ષ્મ દોષોના પ્રતિક્રમણ થશે, પછી એથી આગળ સૂક્ષ્મતર દોષ, પેલા જે ઓપિનિયન પડેલા હોય, પોતાનું ધાર્યું કરવાની અંદર અહંકારની પડી હોય, રસ પડ્યો હોય, એ બધા સૂક્ષ્મતર દોષો છે. પોતાનું પોતાપણું જે છે અંદર ધાર્યું કરવાનું, પોતાનું નક્કી કરેલું છોડે નહીં, એ બધા જે દોષો છે બધા સૂક્ષ્મતર દોષો. એટલે આ સૂક્ષ્મના પ્રતિક્રમણ થાય ને પછી પેલા ઉપર આવવાનું છે. અને જો એ અંદરથી એના એ સૂક્ષ્મતર દોષો પછી ઓછા થયા ને તો પછી પેલું બધું બહારનું બધું એની મેળે બદલાઈ જશે. આપણે નહીં કહેતા ઘણી વાર મારે નથી બોલવું તો આ બોલાઈ જાય, નથી બોલવું તો આ બોલાઈ જાય છે. આ બોલાઈ જાય છે એ ભૂલ નથી, પણ અંદર જે પેલો ઓપિનિયન છે ને કે આમને બોલીએ નહીં ને તો આ કામ કરે એ વાત નથી. આપણે લડીએ નહીં તો આ બિલકુલ કામ નહીં કરે.
આ કામવાળા હોય બધા, એને આપણે જો ટકોર નહીં કરીએ, બોલીએ નહીં, ખખડાઈશું નહીં ને તો બધું એનું ધારેલું કરે, મૂકીને જતા રહે છે બધા. તે પેલા અંદર જે ઓપિનિયન છે એ બધા સૂક્ષ્મતર દોષો છે, અને એ ધોવાય પહેલા તો પછી આ બહારનું બધું થતું જાય. એટલે દાદા ભગવાન શું કહે છે કે તમે બોલ્યા એ ભૂલ નથી, પણ એને બોલ્યા પછી તમને એવું ખબર નથી પડતી કે આ ભૂલ થઈ, આ મેં દોષ કર્યો એવું ખબર નથી પડતી, એ ભૂલ છે. આપણે કોઈને લડ્યા, કોઈને ના ગમ્યું એવું બોલ્યા, પણ જો તમને ખબર પડી કે આ ભૂલ થઈ તો ભૂલ ના કહેવાય. સમજાય ને? આપણને તો એ વિચાર આવ્યો એટલે સૂક્ષ્મ દોષ કેમ કહેવાય? એ તો આપણને વિચાર આવે છે, જો આગળ આવીને જીવનમાં એવું થાય તો એ વિચાર આવ્યો કહેવાય કે ના, એ વિચાર આવ્યો કહેવાય. એટલે આપણો ભાવ બગડ્યો, એને કરતા જોયો ને એના ઉપર ભાવ બગડ્યો કે આ કેવું આ માણસ કહેવાય, આગળ આવીને બેસી ગયા એટલી ખબર નથી પડતી. એટલે આપણા મનની અંદર ભાવ બગડ્યો એના વિચારમાં, મનના વિચારમાં આપણો ભાવ બગડ્યો, એ સૂક્ષ્મ દોષ. બરાબર. ના બરાબર, બહુ આપણે હવે આજ આખો પુરુષાર્થ બાકી રહ્યો છે કે દોષો પોતે પોતાના દેખાવાની શરૂઆત થઈ છે, અને હવે શરૂઆત થયા પછી આપણે જો હજુ દોષોને ધોઈએ નહીં, પ્રતિક્રમણનો પુરુષાર્થ ના મૂકીએ ને તો બધું એમના એમ જ દોષો પડી જશે. હવે આ જ્ઞાનની પૂર્ણાહુતિ કરવા માટે આખો પુરુષાર્થ ભાગ દાદા ભગવાન કે તમે પુરુષ બનાયા, પછી પુરુષાર્થ ભાગમાં તમે જશો, એમ કરતા 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 તમે પુરુષોત્તમ થશો. પછી દાદા ભગવાન કે અમે જ્ઞાની પદ ક્યારે આવે છે કે અમારું સ્થૂળ અને સૂક્ષ્મ એ બંને દોષો સંપૂર્ણ ખલાસ થઈ જાય છે. ત્યાર પછી એમનું જ્ઞાની પદ શરૂ થાય છે. એમાં સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો જ બાકી રહે છે. તે પણ જગતના કોઈ પણ જીવને હરકત ના કરે, કોઈને દુઃખ ઉત્પન્ન ના કરે એવા દોષ હોય. મારે તો એટલા દોષો છે કે એમ થાય કે આ મોક્ષ થી થયેલો છે એવું તો કઈ હવે એમ થાય છે. ના, સહેલો થઈ ગયો ને. પોતાના દોષ દેખાવાની શરૂઆત થઈ, એ દોષ વાળો ભાગ એટલે ફાઇલ નંબર 1, અને તમે બિલકુલ દોષ વગરના શુદ્ધાત્મા. આ દોષ વાળો ભાગ કોનામાં ગયો તો કે ફાઇલ નંબર 1 માં, અને પોતે શુદ્ધાત્મા બિલકુલ દોષ વગરનો. પહેલા તો દોષ હતા એ જ ખબર નહોતી ને. પોતાને દોષ દેખાવાની શરૂઆત થઈ, ઓહો, એ જ સૌથી મોટું કહેવાય કે પોતે ભગવાન થવાની શરૂઆત કરી કહેવાય. એટલે દાદા ભગવાન કે તમારે ને મોક્ષ ને કઈ દૂર નથી, કેવળ જ્ઞાન ને તમારે કશું દૂર નથી. આ બધા દોષો છે જતા રહે એટલે સીધું કેવળ જ્ઞાન તમારે. દોષોના આવરણથી ઢંકાયેલું છે કેવળ જ્ઞાન. બસ. હા, જરૂર જરૂર. કોઈને પૂછવું હોય તો જરૂર પૂછી શકે, જરૂર પૂછી શકે. જેમ 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 આપણને પહેલા તો સ્થૂળ દોષો સમજણ પડતી જ જાય, એમ કરતા કરતા એમાં પ્રતિક્રમણ કરાવીએ, સૂક્ષ્મ દોષોની ખબર પડતી જાય, પ્રતિક્રમણ થાય, પછીથી આગળ. અને પ્રતિક્રમણ આપણે કરવાના નથી, આપણે જે અતિક્રમણ કરે એને કહેવાનું પ્રતિક્રમણ કર.
ફાઇલ નંબર 1 અતિક્રમણ કરે છે એને કહેવાનું પ્રતિક્રમણ કરવાનું. એને દોષ કરેલો, હવે એને દોષ ધોવાનો છે. આપણે શુદ્ધાત્મા છીએ. તો પછી હું તો એમ જ કીધું કે આ બની તે ખોટું હતું, આ નતું થવું જોતું, આમને દુઃખ થયું. બસ મને પછી વધારે બહુ એકદમ કરતા જીવન ના આવડે પ્રતિક્રમણ. એનો વાંધો નહીં, પણ એટલું થયું કે આ ખોટું થયું અને આવું ના કરવું જોઈએ, એ પ્રતિક્રમણ જ છે. એ પ્રતિક્રમણ જ છે. હા, પણ લોકો કલાક એક દોષ ઉપર કરે, મને એ નથી આવડતું. ના, એ તો ધીમે ધીમે આમાં કેવું છે કે જેમ જેમ આપણું આખું અંતસ્કરણ ભૂલો વગરનું થશે ને, પછી એ બાજુ એની મેળે જ જવાશે. તો આપણે આમાં કઈ મહેનત કરવાની નથી. કોકને બેઠા 1 કલાક બેસીને પોતાના દોષો જુએ અને દેખાય કરે, તો આપણને કેમ આવું નથી થતું, એવું આપણે કરવાની જરૂર નહીં. જેમ આપણે તો એટલું જ કામ કરવાનું કે આપણને જેટલા સ્થૂળ દોષો, સૂક્ષ્મ દોષો થતા હોય એનું પ્રતિક્રમણ, એનું માફી મંગાવવાનું કામ કરવાનું આપણે. અને જેટલા દેખાય એટલા, તો કોઈ પરાણે જોવાના નથી. એ તો જેમ પોતાની જાગૃતિ વધતી જશે, પ્રકાશ વધતો જશે, એની મને દેખાશે. એટલે ઘણી વાર કેવું થાય કે કોક માણસને કશું બિચારાને દેખાતું ન હોય, આપણે એને કહીએ કે તું સામાયિક કરવા બેસી જા, તો હવે એને કેવી રીતના દેખાય? પછી એને કંટાળો ઉત્પન્ન થાય એમાં. તો એટલે પહેલા તો એની ખુલ્લી આંખે હલતા ચાલતા પોતાનું બધું ફાઇલોનો નિકાલ કરતા એને જે સમય મળે એની અંદર પહેલા સ્થૂળ દોષોનું જોવાનું છે. અને એ સ્થૂળ દોષો ઓછા થતા પછી સૂક્ષ્મ દોષો ઉપર આવવાના. અને પ્રતિક્રમણ એટલે શું? તો કે આ ના થવું જોઈએ, પસ્તાવો થવો જોઈએ. અને દાદા ભગવાન પાસે આપણે શક્તિ માંગીએ જ કરી, હે દાદા ભગવાન, આવો દોષ ના થાય એવી શક્તિ આપો. એટલું થયું કે ભાવથી અંદર તે પ્રતિક્રમણ છે કે દરેકની અંદર તમારે બધું ક્રિયા કરવાની નથી. કોઈ કે મારે પ્રતિક્રમણ કરવાનું એટલે બધું બોલવાનું, બધું આમ કરવાનું, એવું કરવાનું નથી. આપણે પાછા પેલું પ્રતિક્રમણની અંદર એ કરવા પણ આમાં જો ગયા તો પાછું એ સૂક્ષ્મતર દોષમાં આવ્યા પાછા, કે તમે આ ભૂલને તમારી માની લીધી. પાછી એ ભૂલ ફાઇલ નંબર 1 ની છે અને ફાઇલ નંબર 1 પાસે પ્રતિક્રમણ કરાવવાનું છે. આપણે શુદ્ધાત્મા, આપણે એને જોયા કરવાનું કે કર્યું કે ના કર્યું. નથી કરતા તો આપણે કહેવાનું કે પ્રતિક્રમણ કરો, મોક્ષ જવું છે. આ બધી અસરોમાંથી મુક્ત થવું નથી તમારે, તમને આત્માનું સુખ નથી પામવું. આટલું સરસ જ્ઞાન મળ્યું છે, આટલી સરસ દ્રષ્ટિ મળી છે, અનંત સુખવાળા આપે છે. હવે એ સુખ જોઈએ છે કે આ બધા સુખમાં પડવું છે? એમ આપણે શુદ્ધાત્મા સ્વરૂપે રહી અને ફાઇલ નંબર 1 જોડે વાતચીત કરવાની. નહીં તો પછી કરવાનું આવે તો બોજો થઈ જાય. તો ચાલો આપણે તો બહુ કરવાનું બાકી છે, બહુ કરવાનું બાકી છે. બાકી કશું નથી, તમારે સમજવાનું બાકી છે કે ઓહો આને દોષ કહેવાય અને આ કહેવાય અને આ કહેવાય. બધું માલ બધો જે નીકળે છે હવે એને સમજવાની જરૂર છે. ઓહો આને આ કહેવાય, જ્ઞાની અને આ કહેવા માંગે છે. અને એ સમજ પડી ગઈ આપણને તો બહુ મોટું કામ થઈ ગયું આપણું. જે જગ્યાએ આપણને કંઈ પણ અસર થાય છે, કંઈ પણ ભોગવટો આવે છે, કંઈ પણ બળતરા થાય છે અંદર, ત્યાં આપણને આપણી ભૂલ સમજાય કે કંઈક પણ દોષ તો છે જ અંદર. એ વગર મને આવો અસર થાય નહીં. મને કેમ અસર થાય છે? તો કે આ જે અસર થઈ એ શાના કારણે થઈ, એ દોષ શોધી નાખવાનો. અને એ દોષ નિર્મૂળ થશે પછી બધું બંધ થઈ જશે.
થાય એના જેવું કે બિઝનેસમાં સ્ટાર્ટિંગમાં આપણને મહેનત ને બધું ડિફિકલ્ટ લાગે, પણ એક વખત બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયો પછી પૈસા ને કહેશે એટલે પછી બધું ફિક્સ બેસી જશે. પછી અમે પછી બધું તો ક્યારે દેખાવાનું છે એની મેળે જ કામ કરાવે છે. જેમ આપણે ધંધા ઉપર બેઠા તો પૈસાની જગ્યાએ બિલની જગ્યાએ પેલા માણસ જે આપવાનું એની જગ્યાએ વસ્તુની જગ્યાએ બધું એની મેળે સહજપણે ચાલતું હોય છે. આ ગાડી ચલાવીએ તો કઈ જગ્યાએ બ્રેક મારવી, એક્સિલેટર વધારે આપવું, ઓછું આપવું, ગિયરમાં નાખી, બધું એની મેળે જ ચાલ્યા કરે. તો સમજ અંદર ફિટ થઈ ગઈ ને તો એ સમજ એની મેળે જ પછી આપણા જીવનમાં એ વર્ક કર્યા કરે છે. એટલે પહેલા બરાબર સમજી લેવાનું કોહો અને આ કહેવાય અને આ કહેવાય, આવું થાય છે, પ્રતિક્રમણ કહેવાય, કઈ જગ્યાએ પ્રતિક્રમણ આ ફાઇલ નંબર 1 નથી કરતી, બધું જાણી રાખવાનું છે આપણે. કેટલા અંદર હજુ જાતના બધા આગ્રહ પડ્યા છે. આ સાચું જ કહેવાય એવા બધા આગ્રહ પડ્યા છે, આ ખોટું કહેવાય એવા આગ્રહ પડ્યા છે. બીજાના વિશે જાતના અભિપ્રાયો બધા પડ્યા છે, ઘરના લોકોના અભિપ્રાયો, હસબન્ડ વાઈફના અભિપ્રાયો. આપણે જાણી રાખવાનું છે કે હજુ આ બધો માલ આવો બધો ભરેલો છે તમારો. આપણે શુદ્ધાત્મા થઈ ગયા, આપણે કઈ ચોખ્ખું થવાનું નથી. હવે આ ફાઇલ નંબર 1 ને ચોખ્ખી કરવાની છે. અને આપણે જેમ શુદ્ધાત્મા રહી અને એને ભૂલો બતાવીશું કે જો આ દોષ કહેવાય, એમાંથી મુક્ત થાવ, માફી માંગી લો, પ્રતિક્રમણ કરી લો, એમ પછી મુક્ત થવા માંડશે. આપણને આટલું અદ્ભુત વિજ્ઞાન, આટલી અદ્ભુત આજ્ઞા અને શુદ્ધાત્માનું પદ પ્રાપ્ત થયા પછી હજુ આનંદ કેમ નથી અનુભવાતો કે આ બધા દોષો હજુ પડેલા છે? એમ તો દાદા ભગવાન કે અમારે જો તમારા દોષ વગરના હોત, તમે મને ભેગા થયા હોત અને જો જ્ઞાન લીધું હોત તો 2 કલાકમાં તમે કેવળ જ્ઞાની થઈ જાય કે છે. પણ તમે અટકો છો શેનાથી? તો કે પાછા દોષની અંદર આ આવરણ આવી જાય. હું જ્ઞાન આપું ત્યારે બધું હટાવીને તમને બોલાવડાવું છું, પણ જેવા તમે ઘેર જાઓ એટલે પાછું પેલા બધા દોષો તમને ફરી વળે છે. એટલે તો અમે તમને હવે પ્રજ્ઞા શક્તિ બેસાડી છે કે બતાય કરશે કે જો આ દોષ થયો, આ ભૂલ થઈ. જેટલું તમે પ્રજ્ઞા શક્તિનું સાંભળ્યું એટલા દોષો વિદાય થવા માંડશે. તમે દોષને દોષ તરીકે જાણ્યો, ચોરને તમે ઓળખી ગયા, પછી એ ચોરી કરવા ના આવે. જ્યાં સુધી તમે એને જાણતા નથી, ઓળખતા નથી, ત્યાં સુધી તમારું બધું ચોરી ખાય. આપણું પોતાનું સુખ બધું ચોરી ખાય છે. જેમ તમે કશાયોને જાણશો હવે એમ પછી બંધ થવા માંડશે. એટલે મોટો પુરુષાર્થ ખપે છે પેલો પ્રતિક્રમણનો. નવરાશ મળે એટલે તરત દાદા ભગવાન કે અમે તો જેવું વચ્ચે આ 2 સવાલ પૂછતા હોય અને એમાં જો અમને વચ્ચે ગેપ મળે ને તો અમે તરત જ અમારું દર્શન અંદર ફરી વળે કે કઈ ભૂલ થઈ. એટ એ ટાઈમ અમારી વાણીની ભૂલો, અમારા વર્તનની ભૂલો, અમારી અંદર ઉપયોગ ચૂકાય એની ભૂલો અમે તરત ખબર પડતી જાય, અમે તરત એનું પ્રતિક્રમણ થતું જાય. આપણે જેમ આ પ્રતિક્રમણ થતા જાગૃતિ વધતા જઈશું એમ એ ઓછું થવા મળશે. જેને પોતાના દોષ કાઢવા જ છે એને તો કશું અઘરું નથી. દેખાતા થયા એ જ બહુ મોટી વસ્તુ છે. આ દુનિયામાં કોઈને ક્યારેય પણ પોતાનો દોષ દેખાય નહીં. મોટા 2-4 દોષ દેખાય, બાકી તો કોઈ દોષ દેખાય નહીં.
મોટામાં મોટી વસ્તુ આ જ છે કે પોતાના બધા જ દોષો દેખાય એવી સ્થિતિમાં આવ્યા છે આપણે. એટલે તો બહુ મોટી વસ્તુ છે આ. એને ફ્રી ટાઈમ હોય વધારે છે, રિટાયર્ડ હોય, કામ ન કરતા હોય, એ લોકોને સંજોગો વધારે પુરુષાર્થ માટે એને દોષ દેખાય વધારે, એનો કોઈ નથી. અમારા જેવા તો હાઈકા કાંસે સુઈ જાય એના ના, પણ એ પુણ્ય એનું હોય પણ એ વાપરે તો એમાં કેટલાક ને એવી નવરાશ હોય તો પાછી તો દોષ વધારે કરે, તો એમ ઠેકાણું નહીં કશું. મૂળ પોતાનું નક્કી પણ હોવું જોઈએ કે મારે હવે મારા માટે ટાઈમ વાપરવો છે, મારે આ બધા દોષોમાંથી મુક્ત થવું છે. નહીં તો પાછો નવરાશ મળી હોય પુણ્યના લીધે, પણ એ નવરાશનો પાછો ઉપયોગ શું કરે, પેલો શું કરે, ઓલો શું કરે, કઈ ગયો તો શું લાવ્યો, ના તે બધું એની પાછળ ટાઈમ કાઢે આખો દિવસ. એટલે નવરાશ પછી કોઈ કીધું ના તો ભાવ વિજ્ઞાન છે, શું કામ તું લક્ષ્મી આવે છે તો ઓછી નહીં કરે એમ. ના, એટલે આપણે એવું બધું ફેરફાર કરવાની જરૂર નથી. આપણા પુરુષાર્થની અંદર આપણને ઓફિસ નડતી નથી. આપણું કામમાં હોઈએ ને તો એ કામ ચાલતું જાય અને અંદર આપણો ઉપયોગ છે એ આપણું કામ કરતો જાય. આપણે કઈ આપણો કામ છોડી દઈએ અને બેસી જઈએ તો જ આ વધારે થાય એવું નથી. એટલે આપણે કશું છોડવાનો વિચાર નહીં કરવાનો અને પકડવાનો વિચાર નહીં કરવાનો. આપણે તો સંભાવે નિકાલમાં આવવાનું છે. નોકરી એ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. અને એ કરતા કરતા આપણે અંદર વચ્ચે જે ગેપ મળે છે એની અંદર આપણે આપણું જોવામાં મૂકવાનું. આપણે આપણી ફાઇલ નંબર 1 ને જોવાની કે આ કામ કરતા કરતા શું કરે છે અંદર. કારણ કે ફાઇલ નંબર 1 તો તમે ઓફિસનું કામ નહીં કરો તો ઘરનું કામ, ઘરનું નહીં તો બીજું કામ. એ તો આખો દિવસ કઈ કર્મના હિસાબમાં તો રહેવાની જ છે. ઓફિસનું કામ નહીં કરો તો ઘરનું શાકભાજીનું કામ કરવાનું આવશે. કોઈક તો કામ આવશે જ. હા, એટલે કર્મો એવા છે કે કામ વગર તો રહેવાશે જ નહીં, તો રહેશે જ નહીં. કેટલાકને પોતાનું કામ ના હોય તો આ કાળમાં તો બીજાને બગાડવામાં પડ્યા હોય એવા. એના કરતા નવરાશ ના મળે એ સારું. આ તો જેને બહુ જાગૃત, અને તે તમારી ઓફિસ સિવાયના બીજો ઘણો ટાઈમ છે. પછી આપણે મનને પેલું બધું છોડવાનું સરસ ગમે, એટલે દાદા ભગવાન કે તમારે છોડવા કરવાનું નહીં. આ બધું તમારે આ બધો વ્યવહાર જેમ છે એમ ચાલવા જ દેવાનો. એ ફાઇલ છે, ફાઇલના નિકાલ કર્યા જવાના. કેટલો સત્સંગમાં ગયો, કેટલી આપતાવાણી વાંચી, કેટલી વખત વિધિ કરી, એને ભગવાન કમાણી નથી કહેતા. ભગવાન એ કમાણી કોને કહે છે કે તને તારા દોષ કેટલા દેખાયા, તને કેટલા દોષના પ્રતિક્રમણ કર્યા, તું કેટલા દોષના ઉપરાણામાંથી બહાર આવે છે, એ તારી કમાણી છે. કેટલી આજ્ઞામાં આપણે રહેતા જઈએ છીએ, એ બધી કમાણી છે આપણી. કમાણી કરવામાં કોઈ ક્રિયા નડતી નથી બહારની. આપણા કર્મ વ્યવહાર એ આપણને રોકતા જ નથી. આ આંતરિક કમાણી છે આપણી, અંદરની કમાણી. તમે બધું બહારનું કામ કરતા કરતા પણ કરી શકો એમ છો. એટલે કોકનું આપણે જોઈએ તો એવું અંદર ઈચ્છા નહીં કરવાની, આવી ભાવ બધા નહીં મૂકવાની. એ એનો ઉદય છે એનો.
અને આ કાળમાં તો કેવું છે કે બહુ ઓછા માણસોને નવરાશ મળે ને તો મન સીધું રહે. આ કાળમાં તો જો નવરાશ મળ્યું ને તો મન એવું કુદાકૂદ કરે, આમ જાય ને તેમ જાય ને, આ કરું ને તે કરું અને આમ કરું ફલાણ, તે ના કામનું બધું ઊભું કરી આવે. એના કરતા કામમાં જ એને હોય તો બહુ સારું. એને આ કાળમાં તો એને પૂરતું ના હોય તો કામ આપવું એને. આ કામ વગરનું મન એ તો ઉડતું, જેને બહુ જાગૃતિ હોય એનું જ કામ નહીં. નહીં તો કામ વગરનું મન તો બિલકુલ કે રખડેલ મન જેવું થઈ જાય. બધું જ્યાં ત્યાં ભટકે, જ્યાં ને ત્યાં બધા સુખ લે ને બધું ઊંધું કરે બધું. એટલે આ કાળમાં તો બહુ એવું મને તો કામ આપવું અને આ એક કામ જ છે. ચરણવિધિ 2 વાર બોલાવી એ કામ જ આપે છે. તમારી ફાઇલનું કામ નથી. ત્યાં દાદા ભગવાને આ કામ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર.